નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમસ્ત ચતુર્વેદી પરિવારના આયોજનમાં શ્રીમદ ભાગવત કથા મહોત્સવનો ભક્તિમય પ્રારંભ થયો। શંકરાચાર્ય સદાનંદજીની પાવન ઉપસ્થિતિથી ગૌરવ વધી। વડોદરામાં સમસ્ત ચતુર્વેદી પરિવારના આયોજન હેઠળ 1 થી 7 જુલાઈ દરમિયાન શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સરસ્વતી આ કથામાં હાજર રહ્યા હતા। મથુરાના કથાવાચક શ્રી સોમદત્તજીના શ્રી મુખેથી વહેતી ભાગવત કથાના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે। શ્રીમદ ભાગવત કથા મહોત્સવના આયોજન ડોક્ટર જયકિશોર ચતુર્વેદી જેઓ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા પણ આ આયોજન વિશે વધુ માહિતી આપવામાં આવી હતી। આ કથાનું આયોજન જે થયું છે તે મારા બાપુજીની બહુ વર્ષોની ઈચ્છા હતી અને જ્યારે સ્વરૂપાનંદજી જગતગુરુ શંકરાચાર્ય જ્યારે જીવિત હતા ત્યારે જ્યારે અમારા ઘરે પધાર્યા હતા તે વખતે એમની ઈચ્છા પ્રગટ કરી હતી અને સંયોગ એવો થયો કે એ ઈચ્છા તે વખતે પૂર્ણ ના થઈ, પરંતુ હું 2 મહિના પહેલાં શંકરાચાર્ય સદાનંદજીને મળ્યો હતો ત્યારે બહુ વિસ્તૃત મારે એમની સાથે ચર્ચા થઈ અને એમણે તે દિવસે પોતાની ડાયરીમાં સમય જોઈ અને મને તારીખ આપી। 1 તારીખથી 7 તારીખ અને 5 તારીખથી 7 તારીખમાં એમને આવવાનું પ્રાયોજન બતાવ્યું અને એ વાતથી હું બહુ ધન્ય થયો, કારણ કે ભાગવત કથા એવી એક પુરાણની છે કે જેનાથી જે લોકો સાંભળે છે એ રસ વિભોર થઈ જાય છે અને આ એક જિંદગીનો મોટામાં મોટો લહાવો છે કે જે લોકો ભાગવત કથા સાંભળે અને જે આપણા ધર્મની, સનાતન ધર્મની જે વાતો છે એ વાતોને અમલ કરે અને એ વાતો પણ જે એવી પણ છે કે જે આપણી જિંદગીમાં આપણે જો એને અમલ કરીએ તો એ આપણા માટે બહુ સુખરૂપી સારી રીતે થઈ શકે છે અને આપણે પ્રેમ ભાવ અને સારી ભાવનાથી એકબીજાની સાથે મળી શકીએ છીએ, વાત કરી શકીએ છીએ અને આપણા મનની જે શુદ્ધિ થાય છે એ મનની શુદ્ધિથી આપણા જે હૃદયમાં હેપીનેસ આવે છે અને જે ગમે એટલી તમારી પાસે તાકાત હોય, પૈસા હોય, પરંતુ પોતાનામાં જો હેપીનેસ ના હોય તો એ પૈસા પણ વ્યર્થ છે। તમારી પાસે પોતાની હેપીનેસ હોવી જોઈએ, અંદરથી હેપીનેસ હોવી જોઈએ, એકબીજાની સાથે ભાઈચારો હોવો જોઈએ। સનાતન ધર્મના જે એમના જે વસ્તુ છે જેના થકી આપણે પોતાનું આયોજન કરી શકીએ છીએ, આપણી જિંદગીમાં આયોજન કરી શકીએ છીએ, એનું આપણે પાલન કરવું જોઈએ અને જેથી આપણી હિન્દુ ધર્મની જે પ્રથા છે તે આગળ ચાલે અને અમારા પરિવાર બહુ ધન્ય થયા છે કે સદાનંદજી સરસ્વતી જગતગુરુ શંકરાચાર્યજીએ અમને આદેશ આપ્યો અને પોતે આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે। અમે એમના હૃદયથી અમારા પૂરા ગદગદ છીએ કે એમના આગમનથી આ બરોડાની ભૂમિમાં અને અમારા પોતાના પરિવારમાં જે અનુભૂતિ મળી રહી છે, લોકો પાસેથી જે ભાવના મળી રહી છે તે બહુ અદ્ભુત છે અને અમે શંકરાચાર્યજીનો બહુ આભાર માનીએ છીએ અને જે લોકો અહીંયા આગળ આવીને આ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે એનો પણ અમે આભાર માનીએ છીએ અને જે ભાગવત કથા કહેનાર સોમદત્તજી મથુરાથી આવ્યા છે અને એ પોતાની વિવિધ વાણીથી અને વિવિધ વાતોથી જે લોકોને ઉદ્દેશ કરીને બતાવી રહ્યા છે, જેનાથી એક બહુ સારો મેસેજ જાય છે અને એની સાથે એ જે ક્રિએશન કરે છે કે કૃષ્ણ ભગવાન આવે છે, ગિરિરાજી આવે છે, રૂકમણી વિવાહ થાય છે ત્યારે લોકો જે ભક્તિમય થઈ જાય છે અને ભક્તિ વિભોરમાં થઈને પોતાના નૃત્ય કરવા માંડે છે, બધા ઘરના લોકો અને બહારના, એનાથી બહુ એક વાતાવરણ સુમેળભરું લાગે છે અને આ વાતાવરણ જોઈને હૃદયમાં બહુ પ્રફુલ્લિતતા થાય છે અને જે લોકોએ આ માન્યું છે તેને બહુ આભાર અને આવા પ્રોગ્રામ બરોડા શહેરમાં થતા જાય એવી અમે શુભકામના કરીશું। મારું નામ જયકિશોર ચતુર્વેદી।